નમસ્કાર મિત્રો, કાલની અધૂરી ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ. કંપની દ્વારા જે ઉત્પાદિત વસ્તુઓ બનાવવામાં આવે એને જુદા જુદા માધ્યમો દ્વારા વેચાણ કરી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે પ્રક્રિયાઓ થાય એ સમગ્ર પાઠની અંદર વણી લેવામાં આવેલી છે. આજ જે ચર્ચા કરવાની છે આપણે એ મૂળ તો દુકાનો માટેની જ છે, જેમાં સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ અને શોપિંગ મોલ એક પ્રકારની વેચાણ કરવા માટેની આ દુકાનો છે, પણ એની જુદી જુદી ખાસિયતો હોય. કઈ દુકાનમાં કઈ ખાસિયત છે એ અહીંયા જાણવું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણી પાસે સંકળાયેલી દુકાનો, મતલબ એકબીજા સાથે તાલમેલ મેળવી અને વેચાણ કરતી દુકાનો. હવે સંકળાયેલી દુકાન કોને કહેવાય એની સ્પષ્ટતા. સંકળાયેલી દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. આ લીટી કોમન છે બધા જ મુદ્દાઓની અંદર. એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળો કે શહેરમાં શરૂ કરવામાં આવે છે. આ એની મેઇન ખાસિયત છે. માલિકી હક સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આ વ્યક્તિ પોતાના હાથ નીચે અન્ય શહેરોની અંદર આની શાખાઓ ખોલે છે. મેઇન કચેરીએથી, મુખ્ય ઓફિસેથી આનું સંચાલન થાય છે. દરેક શાખાઓ એકબીજા સાથે સંકળાઈને કાર્ય કરે છે. આવી દુકાનોમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થાય છે. મર્યાદિત વર્ગ એનું વેચાણ આવી દુકાનોની અંદર ખાસ થતું જોવા મળે આપણને. દાખલા તરીકે તેલ. ઘણી બધી કંપનીઓ તેલ ઉત્પાદન કરતી હોય તો અહીંયા એક જ કંપનીની વસ્તુ થોડી ઘણી રાખી અને એનું વેચાણ કરવામાં આવતું હશે, જેથી ગ્રાહકને આ વસ્તુ અહીંથી આસાનીથી પ્રાપ્ત થઈ શકે. દરેક પ્રકારની બાહ્ય સજાવટ એક સરખી હોય છે. જે નગરોમાં, શહેરોમાં આ શાખાઓ શરૂ કરવામાં આવેલી હશે એની બાહ્ય દેખાવ, એની સજાવટ એક જ સરખી હોય, જેથી ગ્રાહક ગમે શહેરમાં જ્યાં એની શાખા હોય ત્યાં દૂરથી સજાવટ જોઈ અને દુકાનને ઓળખી શકે. હવે આની જુદી જુદી લાક્ષણિકતાઓ ઉપર મુદ્દાઓમાં બધી જ વસ્તુ આવી ચૂકેલી છે. એ જ વસ્તુ આની અંદર કટકા કરી લાક્ષણિકતામાં સમાવવામાં આવતી હોય. તો સૌથી પહેલો મુદ્દો છે એક જ માલિક. સંકળાયેલી દુકાનોના વિભાગો અલગ અલગ શહેરોમાં શરૂ કરવામાં આવેલા હોય જુદી જુદી દુકાનો મારફત. અહીંયા માલિકી હક એક જ વ્યક્તિનો હોય. એણે પોતાના હાથ નીચે અન્ય શહેરમાં આનો વિભાગ શરૂ કરેલો હશે. બીજો મુદ્દો, સજાવટ એક સરખી. દરેક ગ્રાહક આ દુકાનને સહેલાઈથી ઓળખી શકે એ માટે બાહ્ય સજાવટ, બહારનો દેખાવ એક સરખો જ રાખવામાં આવશે. પરિણામે ગ્રાહકને દુકાન ગોતવામાં મુશ્કેલી પડતી નથી. અન્ય શહેરમાં જ્યારે જાય ત્યારે આ ખાતાવાળી દુકાનની ઓળખ આસાનીથી કરી શકે. ત્રીજો મુદ્દો, કર્મચારીઓને તાલીમ. દરેક કર્મચારીને તાલીમ આપવી અતિ જરૂરી હોય છે. તાલીમ આપવાથી એની અંદર કાર્ય ઉત્સાહ વધે છે.
અહીંયા જે તાલીમ અપાઈ છે એમાં એકમની નીતિઓ, માલિક દ્વારા વેચાણ કરવા માટે જે નીતિઓ નિયમો બનાવવામાં આવેલા હશે એ નીતિ નિયમો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ગ્રાહકો સાથેનું વર્તન, ગ્રાહકો એક જ સરખા જોવા મળે આપણને, કારણ કે જેને જે વસ્તુની જરૂરિયાત છે એ વિભાગની અંદર એ ખરીદી કરવા માટે પહોંચતો હોય છે. તો ગ્રાહક સાથે કેવી રીતના વર્તન કરવું, એને આવકાર કેવી રીતના આપવો, માલનું નિદર્શન કેવી રીતના કરવું, ગ્રાહકને માલ ખરીદવા માટે તૈયાર કેવી રીતના કરવો, આ તમામ પ્રકારની તાલીમ હાથ નીચેના કર્મચારીગણને આપવામાં આવશે. ચોથો મુદ્દો, કેન્દ્રીય સંચાલન. જુદા જુદા શહેરો કે નગરની અંદર ભલે વિભાગ શરૂ કરવામાં આવેલા હોય, માલિકી હક એક જ વ્યક્તિના હાથમાં હોવાથી સમગ્ર સંચાલનનું કેન્દ્રબિંદુ એક જ વ્યક્તિ છે. અહીંયા સંસ્થાની જે મુખ્ય કચેરી હશે, ઓફિસ, એના દ્વારા બધા જ વિભાગોનું સંચાલન કરવામાં આવશે. પાંચમો મુદ્દો, સમાન ઓળખ. દરેક શહેરની અંદર જ્યાં જ્યાં આ વિભાગ શરૂ કરવામાં આવેલો હશે એનો બાહ્ય દેખાવ, રૂપ, રંગ એક જ સરખા રાખવામાં આવશે. એટલું જ નહીં, એના જે કર્મચારી ગણ છે એનો ગણવેશ, યુનિફોર્મ એક જ સરખો રાખવામાં આવશે. પરિણામે ગ્રાહક ક્યારેક યુનિફોર્મ પહેરેલી વ્યક્તિને જોઈ જાય તો ખ્યાલ આવે કે નજદીકમાં જ આ દુકાન આવેલી છે. અહીંયા યુનિફોર્મ એ ગ્રાહકનું આકર્ષણ કેન્દ્ર હોવાથી સમાન ઓળખ પ્રસ્થાપિત થશે. હવે નવો વિભાગ, ટપાલ વ્યવહારી દુકાનો. નામ ઉપર ખ્યાલ સ્પષ્ટ રીતે આવી જાય છે કે સમગ્ર માધ્યમનું કેન્દ્રબિંદુ ટપાલ છે. તો ટપાલ વ્યવહારી દુકાનોમાં શું કરવામાં આવે છે, કઈ રીતના વેચાણ થાય છે એની રજૂઆત. ગ્રાહકોને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિપત્ર મોકલી આપવામાં આવે છે. આવી કંપનીઓ, આવી દુકાન ધરાવનાર વ્યક્તિઓ ટપાલ વ્યવહારી દુકાનોના માલિકો જુદા જુદા ગ્રાહકોના નામ સરનામા પ્રાપ્ત કરે છે. આ નામ સરનામા પ્રાપ્ત થયા બાદ ગ્રાહકને તેમના નામે, તેમના સરનામે પત્ર લખી એની સાથે એક સૂચિપત્ર મોકલે છે. સૂચિપત્રની અંદર ચિત્રાત્મક રજૂઆત હશે કે કઈ વસ્તુનું વેચાણ ટપાલના માધ્યમ દ્વારા થશે. ગ્રાહક આ ચિત્ર જોઈ અને વસ્તુ ખરીદવા માટે પ્રેરાશે. ત્યારબાદ ગ્રાહક પાસેથી વર્દી મેળવવામાં આવે છે. વર્દી એટલે ઓર્ડર. ગ્રાહકને જે વસ્તુ પસંદ આવશે એ વસ્તુ ખરીદવાનો ઓર્ડર સૂચિપત્રની અંદર આપેલ ફોર્મની અંદર મોકલી આપશે. ત્યારબાદ વસ્તુની સોંપણી પણ ટપાલ મારફતે કરવામાં આવશે. અતિ મહત્વની વસ્તુ છે આ. અહીંયા રૂબરૂ કોઈ વેપારી ગ્રાહક સુધી જતો નથી. ફક્ત પોસ્ટ ખાતું મધ્યસ્થી બને છે, કારણ કે ટપાલ વ્યવહાર દ્વારા જ વેચાણ થાય છે.
વસ્તુ જે આવશે એ ટપાલના માધ્યમ દ્વારા આવશે, એટલે પાર્સલ દ્વારા મળશે. વસ્તુના નાણાં વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવશે. એક હાથે વસ્તુ ગ્રાહકને સોંપવામાં આવશે તો બીજા હાથે નાણાં વસૂલ કરવામાં આવશે, ત્યારબાદ જ એને વસ્તુ આપવામાં આવશે. એટલે અહીંયા વસ્તુની જ્યારે પણ સોંપણી કરવામાં આવશે ત્યારે તેની કિંમત વસૂલવામાં આવશે. દેશના દૂર દૂરના પ્રદેશોમાં વસતા દરેક વર્ગના ગ્રાહકોને ઘર બેઠા માલ પહોંચાડવાની આ વિશેષ સવલત છે. અંતરિયાળ ગામડાઓની અંદર રહેતો વ્યક્તિ ખરીદી માટે શહેર સુધી ન જાય, એને એના ઘરના આંગણા સુધી વસ્તુ પહોંચે એટલા માટે પ્રયત્ન આના દ્વારા કરવામાં આવે, જેને આપણે ટપાલ વ્યવહારી દુકાન તરીકે ઓળખશું. આવી દુકાનો મહદ અંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરે છે. ભારે વસ્તુ નહીં. ટપાલના માધ્યમ દ્વારા સહેલાઈથી લઈ જઈ શકાય, કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ માટે વજનમાં હલકી પરંતુ ટકાઉ વસ્તુ હોય અને કિંમતી હોય એવી વસ્તુઓની વેચાણ પ્રક્રિયા ટપાલ વ્યવહારી દુકાનો દ્વારા હાથ ધરવામાં આવે છે. હવે નવો મુદ્દો આપણી પાસે ફ્રેન્ચાઇઝ. નામ બરોબર પાકું કરવાનું. ફ્રેન્ચાઇઝ કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ કે સેવા વેચવાની કે બનાવીને વેચવાનો વિશેષાધિકાર જ્યારે પ્રાપ્ત કરવામાં આવે એને ફ્રેન્ચાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ભારતની અંદર જેને ટ્રેડમાર્ક ગવર્મેન્ટ દ્વારા પ્રાપ્ત થયેલું છે, ગુણવત્તાસભર વસ્તુઓ માટે ટ્રેડમાર્ક આપવામાં આવે. અહીંયા જે બ્રાન્ડની વસ્તુ વેચાતી હશે પ્રતિષ્ઠિત કંપનીઓની, એ કંપનીઓ સાથે લેખિત કરાર કરીને કોઈ પણ વ્યક્તિ એની શરતોનું પાલન કરવાની શરતે લેખિત કરાર કરી આ વસ્તુની વેચાણ પ્રક્રિયા હાથ ધરી શકે, અથવા તો પોતાને ત્યાં સગવડતા હોય તો કંપની જે પ્રકારની વસ્તુ વેચવાનો અધિકાર આપશે એ વસ્તુ અહીંયા સ્થળ ઉપર બનાવી અને વેચી શકશે. આને ફ્રેન્ચાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. લીટી બધાયમાં કોમન આવશે આ, કારણ કે ગ્રાહકોને જરૂરિયાત પ્રમાણે છૂટક વેચાણ થઈ શકે એ માટેની પ્રક્રિયા છે આ. તેઓનો ધંધો કરવાની પદ્ધતિ વસ્તુની ગુણવત્તા અને દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હશે, જેથી ગ્રાહકો મૂળ કંપનીને ઓળખી શકે કે આ કંપનીની બ્રાન્ડની વસ્તુ અહીંયા વેચવાનો વિશેષાધિકાર આ વ્યક્તિને પ્રાપ્ત થયેલો છે. સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે. જે વ્યક્તિને વિશેષાધિકાર કંપની દ્વારા આપવામાં આવેલો હશે
એ જો પોતાને ત્યાં વસ્તુનું ઉત્પાદન કરવા માગતો હોય તો એ વસ્તુમાં જે કાચો માલ વપરાશે એ કાચો માલ કંપની તરફથી પૂરો પાડવામાં આવે છે. આ માટે કંપની સતત નિરીક્ષણ કરી મૂળ કંપની સુધારાલક્ષી માર્ગદર્શન આપે છે. જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં કંપનીનું નામ બદનામ ન થાય, ગ્રાહકોને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે, હલકી ગુણવત્તાવાળી વસ્તુ ન મળે એ માટે કંપની દ્વારા સતત નિરીક્ષણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કંપનીની નિરીક્ષણ પ્રક્રિયા હેઠળ જ જ્યાં જરૂર પડે ત્યાં માલમાં સુધારો વધારો કરી અને સારી ગુણવત્તાસભર વસ્તુ ગ્રાહકોને પૂરી પાડવામાં આવે એવી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. ગ્રાહકને ખ્યાલ આવે કે કઈ કંપનીનો માલ છે. ગ્રાહક હંમેશા પ્રતિષ્ઠિત કંપનીનો માલ ખરીદવાનો જ આગ્રહ રાખતો હોય છે. પરિણામે આવી પ્રતિષ્ઠિત કંપનીઓ પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડ વાપરવાની આ વ્યક્તિને છૂટ આપશે. અહીંયા રહેલો સ્થાનિક ગ્રાહક આ બ્રાન્ડની વસ્તુઓ આસાનીથી ખરીદી શકે એ માટે. આના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી મેળવે છે. બંને વચ્ચે જે લેખિત કરાર કરવામાં આવશે, ફ્રેન્ચાઇઝ આપનાર અને ફ્રેન્ચાઇઝ લેનાર વચ્ચે જે લેખિત કરાર કરવામાં આવશે એમાં કેટલું વેચાણ થાય તો કેટલી રકમ ચૂકવવાની આવશે એ નક્કી કરવામાં આવેલું હોય. એ નક્કી કરેલ દરે રોયલ્ટી વસૂલ કરવામાં આવશે. નવો મુદ્દો આપણી પાસે સુપર માર્કેટ. વેચાણ પ્રક્રિયા માટેની નવો વિભાગ સુપર માર્કેટ. સુપર માર્કેટ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાનો છે. કોમન શબ્દ બધા જ મુદ્દાની અંદર. ગ્રાહકોની જરૂરિયાત મુજબ કટકે કટકે છૂટક વેચાણ કરવાવાળી દુકાનો છે આ બધી જ. એટલે અહીંયા સુપર માર્કેટ પણ છૂટક વેચાણ કરતી જ એક દુકાન છે. તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી લઈ ગ્રાહકોને વ્યાજબી ભાવે વેચવામાં આવશે. ગ્રાહકને પોતાના લત્તાની આસપાસ જ્યાં સુપર માર્કેટ શરૂ કરવામાં આવી હશે ત્યાં જ આ વસ્તુઓનું વેચાણ થશે. સુપર માર્કેટ એવી બાબત છે કે જ્યાં પ્રતિષ્ઠિત કંપનીઓની વસ્તુ મોટા જથ્થામાં ખરીદવામાં આવશે અને આ મોટા જથ્થામાં ખરીદેલી વસ્તુઓનું વેચાણ છૂટક રીતે ગ્રાહકોને વેચવામાં આવશે, પરંતુ વાજબી ભાવે. દેશના મોટા શહેર કે નગરોમાં સુપર માર્કેટ આવેલા જોવા મળે છે. નાના પ્રદેશોમાં સુપર માર્કેટનું બાંધકામ કરવામાં આવતું નથી. અહીંયા વધારે માલનો જથ્થો સંગ્રહ કરવાનો હોવાથી બાંધકામ આનું મોટું રાખવામાં આવે છે. ઘણા બધા ગ્રાહકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે અહીં આવતા જોવા મળશે. તો અહીંયા સુપર માર્કેટ
એ જીવન જરૂરી વસ્તુઓ વેચતું એક માર્કેટ છે. છેલ્લો મુદ્દો આપણો શોપિંગ મોલ. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યું તે શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યું. શોપિંગ મોલ એટલે બીજી કોઈ નવીનતા નહીં, પરંતુ અહીંયા જે પહેલા વિભાગમાં જોયું ખાતાવાળી દુકાનો, આનું વિસ્તૃત સુધારેલું સ્વરૂપ છે. એટલે ખાતાવાળી દુકાનનું સુધારેલું વિસ્તૃત સ્વરૂપ એટલે શોપિંગ મોલ. શોપિંગ મોલનું બાંધકામ સુપર માર્કેટ કરતાં વિશાળ હોય છે. હવે આ મુદ્દો મહત્વનો છે આપણા માટે, કારણ કે સૌથી મોટું માર્કેટ છે આ. પરિણામે સુપર માર્કેટ કરતાં પણ વિશાળ જગ્યામાં વિશાળ બાંધકામ કરી મોટા જથ્થામાં વસ્તુ ખરીદી અને ગ્રાહકોને વેચવામાં આવે છે. એટલે ગ્રાહકોનો ધસારો અહીં વધુ જોવા મળશે. શોપિંગ મોલમાં નાની મોટી અનેક દુકાનો એક માલિક કે એક કરતાં વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે. સમગ્ર બાંધકામ પ્રક્રિયા જે દુકાનોનું કરવામાં આવેલું હશે તેમાં કોઈ એક જ માલિક હશે અથવા એક કરતાં વધારે માલિકો ભેગા થઈને અહીંયા જેટલી પણ દુકાનોનું બાંધકામ કરવામાં આવેલું હશે એનું સંચાલન કરતા જોવા મળશે. ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની તથા મોજ શોખની વસ્તુઓ એક સાથે એક જ સ્થળે મળે છે. વિશાળ માર્કેટ છે, વિશાળ જગ્યાની અંદર પથરાયેલું બાંધકામ છે, એક કરતાં વધારે દુકાનો આની અંદર આવેલી હોવાથી જુદી જુદી બ્રાન્ડની વસ્તુઓ, અલગ અલગ કંપનીની વસ્તુઓ ગ્રાહકને એક જ સ્થળે એક સાથે જુદી જુદી દુકાનોમાંથી આસાનીથી પ્રાપ્ત થાય છે. પરિણામે ગ્રાહકને અલગ અલગ જગ્યાએ ફરવું પડતું નથી. એક જ શોપિંગ મોલમાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ અથવા મોજ શોખની વસ્તુઓ એ આસાનીથી ખરીદી શકે છે. પરિણામે એનો સમય બચે છે. શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ જેવી કે નાસ્તા ગૃહ, દૂરના પ્રદેશથી જે ગ્રાહકો આવતા હોય એમના માટે નાસ્તા ગૃહની સગવડતાઓ પણ શોપિંગ મોલમાં ઊભી કરવામાં આવેલી હોય છે. એમની સાથે જે નાના બાળકો હોય આના મનોરંજન માટે મનોરંજન વિભાગ, વાઈફાઈ સેવા અને સિનેમા ગૃહની સેવાઓ પણ ઘણા શોપિંગ મોલમાં જોવા મળશે. મિત્રો, અહીં સુધી ચર્ચા આપણે રાખીએ છીએ. હવે પછીના પિરિયડમાં ચર્ચાને આગળ વધારશું.